હાલો ભૂંગરા બટેકા છોકરા હાથ પડે છે સીનો પડતો હોય ભૂંગરા બટેકા આવલી ટીમલી બટાટા વાળી કે તું પહોંચે હું પહોંચે ટીમલી બટેકા વાળી ભૂંગરા બટેકા વાળી અરે હું ઠેઠ વાડીએ જ ખાવા આવ્યો છો બેવો બેવો આય બેવો બોલો કેટલા આપું 20 રૂપિયાની પ્લેટ છે ડીશ હા લી એક ડીશ આપી દો ને પૈસા લાવો પેલા પૈસા પછી ક્યાંય નો હોય પેલા પૈસા એમાં એવું કે આટલા વર્ષથી ધંધો કરું ને પેલા પૈસા બુકિંગ કરાવવાના પછી આવે બટેકાની તું બાઈ ઉઠીને પેલા પૈસા માગે હા પેલા પૈસા લાવો કઈક મરદ હોય કઈક આપડે વાતો કરી કાં? બાયું ને શું મારે કેવું કાં બાયું ધંધો ન કરે ગમે ના ખાવા જાય ને જેટલા ખાય એટલા એ પછી છેલ્લે પૈસા દઈને જ આ જાય થોડા લગન હે ખાઈને વ્યવહાર કરાવવાનો હું થોડો લુખો છો જીવને મેં ભાગી ક્યાં જાઉં કીધું તારે બાર બોર્ડ માર્યું છે વાંચીને આવવાનું અંદર પૈસા બુકિંગ કરાવવાના ને પછી ભૂંગળા બટેકાની પ્લેટ આવે બૈરા અરે કોણ માથા કૂટ કરે લે હાલે એમ પૈસા હા નહીં કરવાનો લક્ષ્મી કહેવાય આ. હા લક્ષ્મી કહેવાય પણ ગમે ના તું જાને તું તે નવો ધંધો કર્યો છે 10 વર્ષથી કરું હું, કોઈને કેતા નહીં ગમે ના ખાઈને છેલ્લે ચૂકવે પૈસા આ થોડો કે લગન છે લગન માં તમે જાવ ના એવું હોય કે ભાઈ હાલો ખાઈ લીધું ને પછી વ્યવહાર કરાવવાનો બધા વ્યવહાર જ કરે કોઈ મફત થઈને ન જાય કે ભાઈ પછી બીજા ભાવ છે હું લઈશ એટલા જ મને ટેસ્ટિંગ કરવા દે બે સિંદરામ રાખ્યા દેરાય એ બધું સંભળાય છે કઈ પડદા તૂટી નથી ગયા કાલના એવું એમ ને મેં વાત સાંભળી ટીમલી બટેટા વાળી તારા બધું વસ્તુ હારી પણ જીભ જ કોબાર છે જીભ કોબાર રાખવી પડે નકર તો તમારા જેવા આવે ને ગરાક ધંધોય તો ન આમ કરવા દે. એવું મીઠું બોલીને ગરાક ફટોફટ આવી જાય ગરાક મારે બાંધેલા જ છે હવે તમે મારા એક વખત ભૂંગળા બટેકા ખાઓ તમે કાયમ નો આવો ને તો મારું નામ ટીમલી ફેરવી નાખો હા હા એક ફેરી બટેકા તમે ચાખો ટીમલી ના પરખિયા છે બોટાદ ના હા 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 કેવા મીઠા છે વખાણ નથી કરતો તો આટલું બધું મરચું ન કઠો એવો હોય ને તમે કોઈ તીખું ખાતા ન હોય બાપા આ ગ્રાહક તો કોઈ આવતો નથી ગરાગી નો ટાઈમ થાય એટલે હમણાં તમે જો લાઈન લાગશે લાઈન માં વારો આવશે કલાકે તો વારો આવે ટીમલી ભૂંગળા બટેકામાં ખબર હે ચટણી કેમ નથી ચટણી ને લીંબુ રાખવું લીંબુ નીચવું ને ચટણી જગ્યાએ લીંબુ એમ હા પેલા તમે ચટણી બહુ વાપરતા તમે આવ્યા પેલી વખત ખાવા આવ્યા ને હું ચટણી 10 વર્ષ મને તો કોઈ ગ્રાહક વાત કરે એટલે હું કહું તને મારા બધા ગ્રાહક ને ખબર જ છે કે ટીમલી ભાઈ બિરિયાની ચટણી બનાવતા જ નથી હાલો આ છોકરા ક્યાં વહી ગયા કોઈ રોકે નહીં હાલો છોકરા પછી નહીં વધે બટેકા ભૂંગળા હાલો નથી ખાવા આજ રજા કીધું લાગે મમ્મીએ હાય ગડી હાય આ કાયમ નો ગરાક આવ્યો હાલ લાય પૈસા હાલ એક ડીશ તીખી બનાવી લે પૈસા તને ખબર ને ભાઈ બોલ આપણે માર્યું કેટલા દીધા 50 રૂપિયા મોજ આ બે ભાવ કેમ કા મારી પાસે 20 લીધા અને ના 50 નું કહો શું વાત કરો ઠીક તમારો ધંધો હકવાનો છે ને આવા બે ભાવ કરો છો બાઈ ઉઠી મેં તમને પાછા આપ્યા જી તમને ખબર છે 50 રૂપિયાની ડીશ છે તમારો પેલા પૈસા રહ્યા ને દેવાના પછી ભૂંગળા બટેકાની ડીશ આવે મેં તમને 20 આપ્યા તમે ખોટું બોલો તમારા વરના આમ છે મારા વરના હું લેવા ડોહા હમ લેવા 50 નોટ છે આવા હું ધંધા કરો છો હા ભાઈ 50 રૂપિયા લેવાના જો આ નોટ તમારી છે હા બરાબર એટલે ભાવ તો ટીમલી નો કાયમ એક જ છે કાંઈ પૈસા હાલ તમારો ઘડિયાળ ધંધો છે. હકવાનો છે પેલા ડીશ તો બનાવી દે તને ખબર હે ને તું રોજ ખાવા આવે નવો નથી આની ઘોડે તો હું ક્યાં પૈસા દીધા વગર જાઉં ના છું તો નથી વેચવા જાવી જા પણ ડીશ તો બનાય પેલા પૈસા પેલા ભાઈ કેટલા દો 50 લીધા જેવો તીખી જોઈ એટલે ભાઈ હવે તીખી ખામાં ઝાડા થઈ જાય છે એને ઝાડા નો થાય બાબા કાયમ નો ગરાક છે મારો નકરી ચટણી આપો ને તો એ ખાઈ જાય છે. મને બરાબર જામ્યું નહીં તમારું મોઢું કડવું હોય છે શું કરવું નકર તીખું બહુ લાગ્યું હવે ચટણી ક્યાં તને ખબર તો હે આપણે ચટણી બનાવી હી અલે તું ભૂલી જાતો લાગે હે
તારા બાપાને કીધું દવા બવા કરાવે આ યાદ જ શક્તિ વધી લાગે તારા તાડું હવે શું ખાધું ઈ મને નથી યાદ હોતું. તું કોક નો ધંધો સંગ્રાઈ બધા પવન યાદ તો એટલો હશે ધંધો કરવા નથી દેતો તમે એકલા જ દેવો છો ના મારા ઘરવાળો બેન કેમ નથી ઈ ગયા હે ગામડે એકલા વેપાર કરો હા બે માણા હારે કરવી છે પણ ઈ ગામડે આજ ગયા કરવાની જરૂર નથી આ તમને હું કહું છું મારા કઈ એવો માણા નથી માથા કૂટ કરો મારે કઈ પંચાયત કરવાની નવરે નથી આ તો હું કહું છું જમાનો ખરાબ છે જમાનો ખરાબ હોય તો આપણે હારા હોય ને તો હવ હારા હોય બાપા ધંધો કરવો કઈ ગુનો નથી બાયું ને ભાઈ હારા એક હાથે તાળી નો વાગે ઘરમાં બે હાથે વાગે તો જ ઘર હાલે આવી મોંઘવારી હારા મોળાનું કઈ આવે નહીં ખાઈ લો સાંજમાં માં બીજા ગરાગ આવે છે કોઈ કોથળી આટીને આવી હોય તો જેમ તેમ ન બોલે તો ટીમલી કઈ જેમ તેમ નથી લોહી પીજો તું હો મરસું વારી નો થોડુંક નાખ લે. અલે હવે નો માંગતો મર તાર જેટલું દડિયા કોઈ તીખું નથી ખાતું મારે મને તીખું ભાવતું નથી કઈ આમ બે માં ગરાગ આવ્યા અહીંયા બેજા અહીંયા મારા ગરાગ પણ આવ્યા હું ખાઈ નથી રહ્યો હતો પણ આ બેજન તાર તીસ ખાય એવી છે આ હાય ભાઈ ટીમલી, હાલ હું ની. આ તાર ડીશ લેતો જા અમે બેજા અહીં બેજા જો દડો ઉભો થઈ ગયો ઘરવાળો આવે છે રોજ ખાવ હે એલા રોજ આવો છો ના ક્યાં રોજ આવું ના ક્યારે તા કેમ રોજ નું કે ભૂલી ગયા હોય એવું ભૂલી જાય એક દિવસ જ બનાવજો. કા બે માણસ બે બનાવતી ના 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 ઈ હું એ પાપા હા બેન હા ભાઈ આ ભાઈ કોણ છે હે આ ભાઈ કોણ ઈ માર ઘરવાળા છે એમ હા લગ્ન કર્યા તમે ઘરવાળા ત્યારે જ બને ને આ હું નથી દેખાતો તને દેખાવ તો હું પૂછું છું જટો મત. તો મારે એટલે અહીં સાઈડ માં બેજા માર ધંધો તું તો આ જવાબદારી તારી હોય હો ટીમલી. હા પણ કાના તું શાંતિ રે ટાઢો મગજ રાખ બેન શાંતિ રખાવ અહીંથી ઉભો કર્યો અહીંયા બેઠો અહીંથી ઉભો કર્યો અહીંયા બેઠો ઘરા ગાવતા હોય એટલે મારી જગ્યા ટીમલી ભૂંગરા બટેકા વાળી બોટાદ માં પરખ્યા છે તો એક વખત ખાવ બીજી વખત તો પાછા આવશો જ તે મારા ભૂંગરા બટેકા ખાવા સાચી વાત તો બસ બહુ નાના નાના કઈ ક્યાં નો કરો. એટલે તાર મોઢું નાનું ખુલે રે ને માવા ખાસ પાસ હતું મારે બહુ રાખજો અને કેજો મને તીખું ભાવે હા તીખા રાખ. આપડા બટેકા તીખા જોઈએ હાલે લીંબુ અને કોઈ ખારા માણા હોય ને સારી રીતે બોલાવે અમને ઉભા કરે એટલે મારે બધા ઘરા ખરખા જ હોય આ હરખા છે તું આ સાઈડ માં બેસી જા તારી ઉંમર નો નથી ઉકારા કઈ માં ભૂંગળા વાળી કીમાં વિનાનું લે આ વેપાર કરતા બધા આવાજ ઉડાડવા હોય ખબર આપડો ધંધો ભાંગો જ આવતા હોય હાલી નીકળ્યા હવે જો તે ભૂંગળા બટેકા ખાવાનું નામ લીધું ને તો વારો. તું કાંઈ રોજ રોજ નો ખવાય ઘીરે પી કઈ ખવાય. એ રમતુડી રોજ ખાવા આવી તાર ઘર રાંધું સારા બનાવ્યા આમ કોઈ ક્યાંય લઈ જ નથી જાતા બહાર ખાવા મારા ઘરવાળો રોજ આપ નથી ક્યાંય લઈ જાતા પણ એમ ઘરમાં બે સહી ખેડ નાખી. ઈલા હા ઈ સાચી વાત કાની અરે હું કરું અહીંયા બધે માણા બધા આમ જો જોડકા ખાવા આવે મારે તો કઈ છે નહીં જોડકું હું કરવું પૈણેલા નથી ના પહેણો તો થઈ ગયું બૈરું વયડું રીવી ગયું કેમ બૈરું ગમે એ તકલીફ હોય પેલા હું થોડુંક હાંટતો હતો ભગવાન એના દિવ્ય આત્માને શાંતિ આપે. આલ્યો ભૂંગળું ફૂટી ગયું એટલે આ ઉપર વઈજી કામ વઈજી કાનિયા વી નહીં પસા કર નહીં પછા કેટલે ક્યાં હે વિધાન મારી પાસેથી પસાઈ લીધા ટીમલી આ પીછે હળાળ અન્યાય કહેવાય હો. તેલનો ડબ્બો કેટલો મોંઘો છે ભૂંગરા કરવાને 2500 રૂપિયા તેલનો ડબ્બો કે પણ તું ક્યાં પારે વાપરે સિંગલ વાપરું હું હવે કોને કોઈને કેતા નહીં એ બે કપાઈ છે એમ તરતી ક્યાં સોયાબીન નું વાપરતી છો એક વખત ભૂંગળું ખાવ ખબર પડે મને તો બીજી દી આપું ના હો એક ગણી નમક ખાવી શું લોભ કરો ખાવા આવ્યા ને લોભ એ પછી નકરું આ ખા નો કરાય ઘીરે કઈક રાંધ્યું હોય ઈ ખવાય. સારું ગરાક આવે એટલે અમને તેલ ના તેલે નો મારે બધા ગરા ખરખા દાદા તમારી પાસે કેટલા લીધા ડીશ ના હે તમારી પાસે ડીશ પેલા 20 લીટર 50 ઠપકાર્યા 50 ભાવ હે રમતુડી એને થોડોક બાબા ને સાંભળવા છે બાપ ના આમ ખાય તો હાથ જ કે આવડી મોટા ઉંમર ના કોઈ ખોટું બોલે એટલે રમતુડી તાર ઘરવાળો રોજ ખાવા પૂછી દે 50 રૂપિયા લઉં દાંત છે ને હરે હે કરીને ઉભા રહ્યો ધંધો કરવા બેઠો દાંત કાઢવા બે પણ પૂછ તો મારો એક જ ભાવ હોય કે ગરાક હોય 20 ને 50 નો લેવાના હોય બધા મારા ભાવ છે મને શું ખબર હોય એમને
ખબર. પાણી ક્યાં છે? પાણી લેવું છે મારે. જો સામે ગાગર ભરી. એ પાણી પીવું છે એમ કેવાય. હવે ઈ બધું માયા હું થાકી ગયેલો માણા રહ્યો. કાંઈ નઈ, હાલો હવે આમાં હું કંટાળી ગઈ. હું ભૂંગળા બટાકા એટલે બેન હવે નો કોઈ કેતી બરોબર. આજ લાવ્યો એમાં કે આજુ નહીં, હવે કોઈ દી કહું નહીં. હવે આજ લાય કાલ કોણ ઓલી પંજાબી હોટલ માં લઈ ગયું તું. પંજાબી હોટલ નો કેવાય હવે. આ તો નામ હું તમારું નામ ટીલો નામ નહીં સાંભળ્યું? એટલે ઢીલાભાઈ. હા, હું તો કોઈ લગ્ન નો કરાયો. એટલે પણ મારે આ એકલા જિંદગી જાચી નથી, હું કરવું? એ 84 લાખ ફેરા ફરે ને તો એક વાર માણસ અવતાર મળે. હા, અને ઈ માણસ અવતાર માં 4 ફેરા મારો ને એટલે પૂરું થઈ જાય આખી જિંદગી. તમારું નામ હું? મારું નામ કાનભાઈ. કાનભાઈ, એક વાત કરું તમને. વાત કરો ને. આ તમે મારી હારે મીઠી વાત કરી ને એટલે હું કઉ છું, આપડે એવું નથી કે લગ્ન જ કરવા, કે ઘર ઘણું મળે તો ગોતી દો ને. એ હું ગોતી દઈશ. એ તાર માસી છોકરો છે. તો માસીન છોકરો ના હોય તો કોક એમનું બિચારાને હારું ન ત્યાં થતો. ધ્યાનમાં હોય એમાં પણ એને પેલા બાયા ડેટા લેવા પડે. શું બાયો ડેટા લેવાના હોય? બોલવા મંડી જાશે કે બહાર તો હકણી રેતી હોય તો બાર કે થાકણી લે બિચારે એમને શોખ ન હોય લગ્ન હું કરવાનો. આમ દેશી માણસ છું. તમારો ઘરવાળો ન હોય તમે લગ્ન કરી લો. મારા ઘરવાળો તો હે મોન મારે તો અમાર હારે જ બેઠો. હવાનો બેઠો આવ્યો જ નહીં તાર ઘરવાળો. એ ગામડે ગયા હે. અમે ખોટું બોલતા એવું લાગે છે મને. ભાઈ જે હોય બહુ વીઘાના માલકીન થઈ જાવ તો આ ભૂંગળા બીટેકા વેચવા ન પડે કા. તમારે બહુ સારું. હા, તમે ભૂંગળા બટેકા ખાવા મને સલાહ દેવા આવ્યા. એમને સારા સારું કેવું. આ 200 વીઘાની કે મારું મકાન એટલે ઓછામાં ઓછું 50-60 લાખ નું મકાન છે. હું 50 કરોડ ની વાત કરી. તમને કઈ ખબર ન હોય બોલ અને બોલ મને કરો ખબર છો. છે તાર ઘરવાળો છે ને આટી જાય છે બધી મને ખબર છે. તમે પેલા આંટતા નથી. તમે કામ શું કરે છે એમ ભલે ને દારૂ પીતા હશો, જે કાંઈ પીતા હશો. કઈને વાત આયા ના એમ મેળ પડી જાય અહીંથી લઈને જ વિયો તો એવું કઈ ત્યારે બોલાય ઈ તમ તારા આમ તો મુદાવા નહીં. મને દેવા પડે. હા ઈ થઈ જાય તને તારું થઈ જાય પાકું ને. હા તો કહું રોજ પાકતા હોય મને ખબર હું નાખી નીકળતો હોય મેં ગમે તે દી પીટવાનું બેઠા છે. બેઠા વાત થાય. હા, ઓરા ખસતા આવો છો. ભૂંગળા બટેકા મારા ખાવા આવ્યા. હું કહું છું સાંભળો ખરા તમે કે આમ તો આ અમારે બહુ પૈસા વાળા માણસ છે. એ તો મને ખબર જ નથી. એને ઓલું કાળો કોપિયો હોતો છે કાળા કલર નો. હા, સ્કોર્પિયો. હા. લે મને તો બહુ હા આસે. મારી માં નામ જો ખોટું હોય. તમારી માને હા? હા આ તે મને ક્યારે લઈ ક્યાં જઈશ? માં છે ખાવા દે ને. નિરાય છે આપણે નિરાય. આપણે મોડો લેવું છે પણ ઈ જ લેવું છે. મારો ડ્રીમ છે. એટલે દેહાડી જો ને શોખ આમ જો ઓલો કોપિયો છે પછી ઓલી ફોર્ચ્યુનર હોતા. ફોર્ચ્યુન? હા ફોર્ચ્યુન મને નો ગમે. મારે ફટફટીયો હોતા ને છે. બુલેટ. બુલેટ. હા હે અમારે લેવું છે. તારી બાયડી રાજી થાય. એને મારે આમ જો બધું લઈ દેવાનું છે ને હોને મત દેવાની. હા, તો મઢી દે ને આવી ટેટી કેમ હે? ઈ તો શરીર એવું હોય ને. તું કઈ ખાવા કાંઈક ઈલાજ હોય તો કહેજો. કાનિયા પાસે ઈલાજ છે. કાંઈ દઉં. હા તમારા ઘરવાળાને થોડાક પૈસા તો આપજો ને અરે પછી. દઈ દો માગે એટલે દઉં. અને થોડાક પૈસા બધા લાઈનસર ઊભા છે. હાલો તો હવે એમ ઈ બધું તારે સાંભળો ને તમે બાપા, સાંભળો ને પગ્યા લાગો. પણ આમ લાઈન આમ તું જો બીજું થી તો ઘડી તું ઉભા રહેજો. મારે આ એક ભાઈ ખહલી બહુ થાય ને ખંજોળ જ કરતી હોય. તો એનો ઈલાજ છે. પાય ઓલા આ બરોબર ન્યા જ બેઠા ઝુમા કવડે ન્યા એટલે આમ કરું. મેં કીધું થઈ. લીંબુ બહુ ખાય ને એટલે ખવડ્યા જ આવે. હા આ તો ઈ બધું મારી વાત સાંભળો. આવું મળશે નહીં તમને. એટલે ઈ કાનિયા તારી વાત સાચી છે 100%. પણ હવે તમારા ઘરવાળા શું છે પણ પેલી ઘરવાળો બીજું નો નાકરું કરાય. હવે એવા દારૂડિયા હારે કાંઈ થોડું રહેવાતું. બધું જૂના જો અમે બે માણસ મારી આંખ નો પડતા. આ રવા દીજો. આમ કરી દીધા ફૂટી ગઈ. પેલા સાકુ મારે જ બગડે ને ફૂટી ન જાય. પણ એમ કઉ છું કે એવા દારૂ પીવે ને હું કામ શું કરે ઈ કયો પેલા. કઈ કામ નથી કરતો. અમે બે માણસ ભૂંગળા બટેકા વેચ. કઈ કામ નથી કરતો. તો કામ કરે ને ઈ ખાઈ બેઠો. હવે એને કઈ મરદ થોડો કેવાય છે. મરદ તો આના જેવા જોઈએ. 200 વીઘા એટલે કેટલા કરોડ ની જમીન થઈ. અને તમને સ્કોર્પિયો ગમે છે ને? અને તમે કાંઈ વાત કરું એને તો મારા ઘરે આવવાના સોફા હેઠી નો ઉતારવા દઉં. કામ વાળે રાખું.
રોહડામ ન કરવા. તો જ મારે જ વહી જવું. તારા હાથમાં બૈરું વહી નો જાય. તું ધ્યાન મારી રાખજે, નાખું થાય. કાંઈને નવરો કચ્છી નહીં. એને તો મારી તો એને 100 વીઘા જમીન. એટલે ઉભા રહેજો ખોટું કેતી કે હું હાટું કહું હો. તો એમ કહું છું આ બહુ સારું હશે દાદા ને દાદા. હા? હા તમારા ઘરે સારું નથી. મારી માથે વિશ્વાસ ન આવતો હોય ને તો એના ખાતે 5 લાખ રૂપિયા બેંકમાં મૂકો. એ માં અને 5 નહીં 5 મારા તરફથી 10 મૂક. આધા મૂકી દો. અરે ભલા માણા મેં કીધે ને ભૂંગળા બટેકા ધંધો ન કરવો. એ સાચી વાત તારી હો રમતું. તો આ આખી જિંદગી ભૂંગળા બટેકા મારે વેચવા. સમજો તો તમે કામ કરો એને બે નીકળવી તમે એકાબીજી સમજી લ્યો. સમજી નહીં તમે. પણ ઈ વાત કરે છે ને મને એમ થાય રોવા એવું થઈ ગયું. કા તને કેમ રોવું આવ્યું? લખાઈને ઉતાર રાખ. આતે વાંધો ને સમજો. જા વાત તમારે આકલા નો પાડવાની એસી વાળા ના જેમ પછી કઈ કામ નહીં કરું. અહીંયા તો આખી જિંદગી ભૂંગળા બટેકા વેચા. અમારે બે વાત લઈ થઈ જાય છે. એસી આમ તો એસી વાળા રૂમ માં જ રાખવાનો. એમ ફૂલ એસી રાખજો. 4 રૂમ માં એસી છે. 4 રૂમ છે. હા માઈ ગયું ને બધું ગયું તે હાલ, છે. હાલ, 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 હાલ. હાલો હાલો એ હાલો એડા આવ્યો અમે વૈસી એ જાઓ એટલે ઊભા થાવ. ટીનાભાઈ. પૂરા બટેકા સેલા સેલા ખાઈ લીધા ને મારા હાથના. આ બસ હવે નહીં વેસવા આવું ક્યારે. ફરી આંટો મારવા આવી તો પાછ ખવડાવજો. હા, તમને મારે દેવાનું બાકી છે. ઈ તમને બાકી છે ને દેવાનું. તમે લઈ જાઓ ને મારા ઘરે ખાઈ જાઓ. હારું હાલ અમે બે આવશું હો તમારા ઘરે. ઉતાવળ રાખ. આઈ કાનિયા તાર ઘરે બાઈજાન રોટલો ખાવા આવશું અમે. હા ઓ. આવજે ને હું ભાઈ બનાવી. દા ઠેકાણે લઈ જઈ હાલ ને. મારા ઘણા હગા છે. ધ્યાન રાખજો કુવામાં ઉતારતો ને અને પછી રાંધવા ન કાપતો. ના નો એવું થાય કરે. એવું. જાવ ને હાલો ત્યારે હાલો હાલો હાલો. આપણને કેટલું પુણ્ય મળશે. તો મળે જ ને બધું આ મેં બિચારા કર્યું. ઓલા વાંઢાની વેદના આપણે સમજ. હા આ તો હાલ અમે ઘીરે આપણે